એક આસરો તમારો એક આસરો તમારો નો દેતીમાં જતારો તને વિનો હાથ જો ખોળે ખરેખર મિત્રો હવે હદાય શાંતિથી જે બેહવાના છો હદાય શાંતિથી નીચે બેહો. કારણ કે ધીરે 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 સમય જાય છે. ઘડી દો ઘડીનો મજમા છે. આ સમય આ સોઘડિયું આ અવસર ઘડી ઘડી નથી મળતો મિત્રો. જે આજે આ જગ્યામાંથી મારા બાપ રખા મારી ઉજળના જાપાની દેવી મારી માં શાહ આ ભૂમકાના દેવી દેવતા ભાવથી દાદાના દ્વારે એક મુઠ્ઠી કણુકો દાદાનો નવરંગો માંડવો કાશ્મીરની માલિકા કણુકો લઈ જે અમારે ભાઈ સાગર કેટલાય સમયથી અહીંયામાં આમ હૈસી દાદા માથે ભાવ હૈસી. પણ મિત્રો ભાવ પૂરો કરવા વાળો તો મારો કારીવેલનો ધીંગડો ધણી રખોલ્યો મારો બાપ રખો. સાયાર લેરું થોડિયું મુજ ઘટમાં ગણેરિયું સાયર લેરું થોડિયું મુજ ઘટમાં ગણેરિયું હકડી તળ હજી ન પૂગ્યું તાતો દોષી પડ્યું. માણસના હૃદયમાં માણસના મનમાં વાતો અસંખ્ય હોય પણ કહેવતમાં કીધું છે ને સુખીઓ ભેગો થાય સુખની વાતો કરે. સુખિયા ભેગા થાય છે ને વાત સુખની કરે. દુખિયા ભેગા થાય દુઃખની વાત કરે. અને એમાં જે આપણો દેવી સમાજ આ તો હવે અત્યારે હવ માથે દેવી દાદાની દયા છે. માધવભાઈ આલી બાજુ થોડાક આમ આવો ને આમ શું ખૂણામ કરી ગયા થોડા જે આપણો દેવી સમાજ કેવી ગરીબાઈ કેવું દો જગત બધાને ખબર છે ભાઈ. ગામડે ગામડે શેરે શેરે આવી રીતે આ ઝૂંપડા હવે છે ભાઈ. અગર સમય એવો હતો ઝૂંપડાનો વેત નતો સાપરાનો વેત નતો. નદીના કાંઠે પડ્યા હોય નદીની માલિકા પાઈન હોય પાઈન વાટે અને પાઈનના તરાટા બનાવે અને એનું ઝૂંપડું બનાવે સાપડું બનાવે એમાં રહેતા.
આવો સમય હતો, આવી ગરીબાઈ હતી. અને બૈરા હોય ગામની માલિકા શેરીએ શેરીએ ડેલીએ રોટલાના બેટકા ઉઘરાવી ઘરે પહોળા રાહ જોઈને બેઠા હોય. કઈ ગામમાંથી આવે કોકને દયા આવે બટકું રોટલો દે ને તો એ માવતર હોય ને એ ન ખાય, એના પહોળાઓને ખવડાવે. કરીના આવો દુખિયો સમય, આવો દુખિયો સમય. પણ આ તો જેને આવો સમય જોયો છે ને એને ખબર છે. અમારા આશીષભાઈ હમણાં વાત કરી, અમારે પોપટપરાની યાદી કરાવી. કારણ કે મારો જલમિયા પોપટપરામાં સૈણિયાના સાબરામાં. હા, ભુવા એટલે કીધું છે વીતી હોય જાણે જાણે મારા હસડો. હોલી પર વીતીને ખબર હોય નહીં, એને ખબર વીતી હોય જાણે, પર વીતીને શું ખબર હોય. બરાબર. બોલો પાટાનો જે બાંધનારો ઈ પીડા પારકી શું જાણે. મારા દાદા વડગોરાની મારા બાપા મારી કાકરિયા કોઠાની કારુડી, મારી દગા વિનાની દગાવરી, મારા બાપ ગોર મલના કરો બાની, મારા દાદા નાયા ગઢની કારુડી, મારા દાદા નાયા ગઢની કારુડી તને મના. જેના માથે ઉગી જાય બાપ, જેના માથે ઉગી જાય.
આજે અમે ગાવામાં ઘણી વખત કહેતા હોય મારી ઓછી મૂડી ઓછી મૂડી કેને કહેવાય માયા ધન દોલત રૂપિયા ઓછા હોય એને ઓછી મૂડી ન કહેવાય આ ઓછી મૂડી અમારે સવા દાદા આમ જોવો તો અમારે નરસિંહ બાબા આ એની થોડી મૂડી કાયમ નો સાંભળે પણ કોક ની કોક તો થાય કોક ની કોક તો કઈ થાય કાયમ નો થાય પણ ભાઈ ભયુના ઓરતા રખાય નહીં એ ભયુના ઓરતા કરાય નહીં જગતના ઓરતા ભાઈના ઓરતા નો કરાય હગાના ઓરતા નો કરાય જગતના ઓરતા નો કરાય ઓર તો કરો ને તો દીવી હું તમને કોઈ મોઢે રૂડું નથી લગાડતો 3 મહિને 4 મહિને 6 મહિને 8 મહિને દેવી જો તમારી ખબરે આવતી હોય ને તો તમારી કઈ ગરીબાઈ નો પડતા થશે અરે ભાઈ જેને ગરીબી રાખી જેને હાથ જોડ્યા જેને જગત સામે હાથ જોડ્યા જે હાથ જોડી ભાઈ માયા રોઈ આહુડા પાડી આલી નીકળો રેવા દો ભાઈઓ રેવા દો જગતભાઈ મારે જબરાઈ કરવી નથી મારે જબરાઈ કરવી નથી મારે મોટાઈ કરવી નથી मेरी दीवीना से लापगथिया मेरी दीवीना से लापगथिया देवी राखने मेरी दीवीनु नाम लेवायो मारे मोटाई नहीं जोती मारे जबराई नहीं जोती मारे जगत हमें बाण नहीं लागू मारा बाप सौला दर्शन ना पहुड़ा दिया ओ मेरा के सही मैं गरीब सही ए मेरा ए मैं गरीब ये मैं दुबला ए मैं दुबला मरा जीना जीना ये बसला मरा जीना ढाके लो लागरा ते तरा मारो पर मित्रों जे हाथ जोड़े ने અને જે નમતું જોખે ને અહીંયા હરજીભાઈ ગ્રાહક જાજા હોય નકર આ વસ્તીની તેવડ નથી 2 મહિને 3 મહિને 100 મહિને દર્શન કરે દાડીઓ કરી મજૂરી કરી તડકા વેઠી ટાઈટો વેઠી ચાલુ વરસાદના પલળી 2 રૂપિયા 5 રૂપિયા ભેગા કરી અને એના બસલાવના પેટ ભરે છે પણ મારા બાપ રણવણી દેવીની દયા તો જો મારા રમુડા મરી વસતી હાટુ હું રવા જાઉં મરી વસતી હાટુ પુરાણ વાલી દેવી રવાજા બરાબર કે તો ભાઈ અમારું કાઈ નથી આજા દાદા સાર જમે છે ને તો ઈ એની કમાઈ છે અને હળવદની જગ્યા માથે મારી દેવી જમે છે ને અમારું કાઈ નથી ઈ મેરી દેવીની કમાઈ અમારા રાખનું એ અમારા રાખનું કાઈ નથી દેવી એક દિના સમય જે બોલી માંડી છે પર રમુડા
તારી ને મારી એક શરત તું કે ઈ હું રાણવાની દીવી કરી દઉં તું કે ઈ હું રાણવાની દીવી કરું પણ મારી કીધી તર કરવી પડે તું કે ઈ હું કરી દઉં તારા મુખમાંથી સવાલ પડે ને જીવાની દીવી રાણવાની દીવી ગુરબલની દીવી પારી દઉં મારી રાણવાની દીવી એક બોલી છે બેટા से बड़े દીવીની બોલી કઈ છે અરે રમડા મને મેલી ખાની મને બોલી બતાવતો નહીં મને માણાની મને બોલી મને રાણવાની દીવી લે બતાવતો નહીં से बड़े अरे मरो राख नो ये मालो मरो राख नो मालो ए बढ़िया संगली दर्शनेली वस्ती थोड़ी मुड़ी पड़ेल पानी से हो पड़ू पानी मिली हरानो हकात करी बड़े आ तो वेड़ा वेड़ा की बात हमने अहीं आव्यो अमरे रमू भवन में बात करी मित भाई आ दादा नु काम आ हदो केवी रीतना पण की भाई आ काम हमारे सागर करे छे मोटी गणु को एनो धंधे जाए 5 रुपया 25 रुपया 50 रुपया मारा बाप रखाना नामना मरी सारना नामना भूमिकाना नामना पण मित्रो अतारे तो देवीनी दया छे बटकू रोटलो मळे छे आईसरो छे पण आ बसलाव माथे केवुं दुख पड्યું છે ને હરજી ભાઈ ઈ તો જે જાણે છે ને ઈ જાણે છે કેવત માં કીધું છે ને પણ ઉદાર રેતા જેનો બાપ મવો અરે જેની જન્મતા મુય હોય માં પણ ગણવીતી ગણવીતી અને ગણવીત છે અરે જેને ગણાય પૈડા છે મારે દુઃખની વાત કરવી છે દુઃખ કે નહીં કહેવાય અમારે સવા બાપાના 500 પહોળા
અમારે નરસિંહ બાબાના અહીંયા બે પહોળા પણ એમાં એક તો આ પહોળાઓની માયા મેળવીને ગયું છે પણ ભાજ મરે ભવમાં ભળે અરે જેની બેની મુવે દશ જા કોણ જેના બાળા પણ માવતર મરે એને સારે हमारे होमा भाई अजी भाई बाप दो बाप से हो हमारे होम भाई ना सार बहुड़ा हमारे भाई सागर हमारे गोपाल हमारे गडू ने पर्वत सार बहुड़ा हाथ आठ हो रहा वाला वीती गया पहुड़ा जीना जीना आता ने पाइखो विना ना जेने उड़ता ही नतु आवड़तु जेने काई शू काम शू धंधो जगतनी मालिपा नो धारा आता माथे थी बाप नो सायो ए रियो रियो बाप नो ए सायो જેના માથેથી બાપનો હાથ જાય ને એને ખબર પડે જ્યાં લગી હોય ને ત્યાં લગી તમને દુઃખની ખબર ન પડવા દે જી ભાઈ પણ જે બસલા માથેથી બાપનો હાથ ગયું ને બસલા નો ધારા બની જાય તો અમારે સવા બાબાએ ગામડું કર્યું તો આ પહોળાઈ હોશિયાર થયા આરામ જેની પાયે અમે દુઃખની વાત કરતા ઈ અમારું દુઃખ સાંભળવા વારો જગતમાં મિત્રો બાપ એક પ્રાગલાનો સાયો છે જ્યાં લગી બેઠો હોય એના પહોળા માથે આમ જો દુઃખની ખબર ન પડવા દે दुख पोटे बैठी लिए અને સુખ એના પહોળાવને દી આવા જેના માથે દુઃખ અને દુઃખ છે ને ભાઈ દુઃખ અને સુખ માણાનો સગાથી છે સુખ આવે તો કોઈ દી સલકાવાનું નહીં અને દુઃખમાં બહુ રડવાનું નહીં રડો ને તો દીવી પાસે રહી જાય માણા પાસે ન રોતા દુઃખ હોય ને માણા પાસે કોઈ દી ન રોતા રો તો દીવી પાસે રહી જાય હૈયાની માલિપા દુઃખ હોય કેને કેવું એકને કરું મારા દુખના કેરી જનવા આ વાતડીએ રે ડોલે કેને કરું મારા દુખના કેરી વાતડીએ ડોલે
મારા દુઃખની વાત એ જો વનમાં જઈ કરું ઓલા મનના જાળવા રોવે વાતડીએ ડોલે મિત્રો એક માં અને એક બાપ આના ઋણમાંથી કોઈ દી નો સુધાય. હું તો મારી નાઈટમાં જાઉં છું હૃદય કહું છું ભાઈ દેવીના દર્શન નહીં કરો ને તો હાલશે 10 દી 15 દી મહિને 100 મહિને કરજો પણ તમારા ઘરની મારી બાજુ માં હોય બાપ હોય ને ખાલી હવારમાં ઉઠીને ભલામણા એનું મોઢું જોઈને બહાર નીકળો અને આખો દીમાં આમ જો કદાચ કવેરાનો કાંટો લાગે ને તો જગતની માલિકો માં નો કહેવાય બાપ. બાપની સેવા કરજો માની સેવા કરજો એની સેવા કરશો દેવી રાજી થાય. અને જો માવતરના પેટ બારો તો દુનિયામાં કોઈ દેવી એવી નથી કે તમને આમ જો હા જગતમાં આમ રાજા કરે કે તમને આમ દાંત કઢાવે. કારણ કે બેઠા હોય ને કે લગી એને ખાલી એને બીજું એને શું જોયું ખાલી એની પાસે જઈને ખાલી કયો ને કેમ છો બાપા મજામાં સારું ખાલી આમ જો હારા મોઢે બોલાવો ને તો ઈ રાજી થઈ જાય. કારણ બાપ છે ને તે પ્રાગ મરલાનો સાયો છે. આપણા કવિએ તો ત્યાં લગી કીધું છે એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો સાયરો છે મારા બાપનો. એવી આંગળી પકડી તી મારા એવી આંગળી પકડી તી મારા બાપ હાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે એ સડાવ્યો મને આશીષભાઈ આ ચીલે એને સડાવ્યા કારણ કે હું તો ઘણી વખત જાહેર સ્ટેજ ઉપર કહું છું ભરત ગુંડિયાને જો 5 જણા બોલાવતા હોય આવકારો મળતો હોય અને 2 શબ્દ જો બોલતા આવડતા હોય તો એક પ્રતાપભાઈ મારા બાબુ દલસુભાઈ ગુંડિયાના છે અને બીજો પ્રતાપ મારી કલિયાવાળી મેરડીનો છે ભાઈ. એક બાપ અને એક માં ભલે 60 વર્ષનો હોય 70 વર્ષ 80 વર્ષ 100 વર્ષ
ભલે ડગીનો કે ખાટલામાં પડ્યો હોય પણ ખાલી આમ એના બસલા ખાલી ઘરે આવે ને એનું મોઢું જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે મારા બસલા એના માથે કાંઈ દુઃખ છે કે સુખ છે. અને કદાચ જો પહોળાવનું મોઢું નિમાણું જોવે ને તો તરત હાકલ પડી બોલાવે બેટા અહીંયા આવતો કેમ તારા મોઢે ઋણ નથી કેમ ઉપાધિમાં છો તને કોઈ કઈ કીધું તને કાંઈ દુઃખ છે તને કોઈ વૈધું આટલું પૂછે ને તો આપજો આપણે આમ હેમત આવી જાય આપણા માટે દુઃખ હોય ને તો ભૂલી જાય કેમ થાય હજી મારા વાહે મારો બાપ બેઠો છે. અને કદાચ દુઃખ હોય ને તો ખાલી માથે હાથ મૂકીને એમ કે બેટા મારા દીકરા ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બેઠો હજી કોણ કી આપો હુડાવું હાથ હાથ 8 વર્ષના વાણા વીતી ગયા છે બાપ યોગ્ય છે. કોક દી કેવો સમય આવે ને ભલે ભલે બાપ સાંભળે ભાઈ ટાણે ટાણે સાંભળે. અત્યારે અમારે હોમભાઈ એટલે એનો આત્મા રાજી થતો હોય છે એના પહોળાવને રાજી જોતો હોય છે એનો આત્મા રાજી થતો હોય છે. મારા બાપ ગોરબલની દેવીને કહેતો હોય છે મારા બાપ રખાને કહેતો હોય છે ભલામણ એ કરતા હોય છે પણ બાપ બેઠો હોય તો કે મારા પહોળા ઉપાધિ કોઈ તો હજી હું બેઠો હજી હું જગતમાં કોઈ જગતમાં કોઈ ડરમાં હજી હું હજી હું બાપ બેઠો તારા સંતા ખંભે લઈ હું આ જગત નાતા ખંભે લઈ તારા સંતા ખંભે લઈ જગત નાતા ખંભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બેઠો હજી બાપ તો વિયાઈ ગયા પણ જાજા જહના પ્રભુ હુઆ અમારે હરજીભાઈ અહીંયા બેઠા છે અને એમના વખાણ કરી એવી વસ્તુ એને મને કઈ કીધું છે એવું કઈ નથી પણ હાથ હાથ 8 વર્ષથી કીધું અમારા હોમભાઈ આવી ગયા છે
આયના પહોળા રહ્યા ને પોતાના યાગા કરી અને ભાઈના પહોળા ઓરા આ બસલાવને એને મોટા કર્યા એને મોટા અમારો બાપ યોગ્ય છે હું તો સૌ હું નહીં ખાવ વરજીનો મારા બસલાવને નહીં ખવડાવું કારણ કે એનો ભાઈ એના ભાઈ તો ભાઈ છે ભાઈ છે જમણી ભજા છે મારો ભાઈ યોગ્ય છે તમે એના દીકરા છો તમને દુઃખ થાય છે એમ નહીં દુઃખ તો મને થતું હોય દુઃખ તો મને હરજીના નહીં થતું હોય પણ મારા પૈણીના છે ને મારા પહોળા એને શેટા રાખીશ મારા ભાઈના પહોળા એને ઓરા રાખીશ જગતમાં મિત્રો આવા કાકા આવા બાપના દીકરા ભાઈઓ અને દુઃખમાં કામ આવે ને એને ભાઈ કહેવાય પોતાના હોય એને થોડાક શેટા રાખવા પાયરકા પોતાના કરવાને આ બોલવું હેલું છે ભાઈ કરવું બહુ અઘરું છે આ બસ લાજ હાથ 8 વર્ષથી એને બાપ સાંભળવા નથી દીધી પણ એનો બદલો દેવા વાળી તો મારા બાપ રાણવાની દીવી છે મારા બાપ કુકુડેની દીવી મારા બાપ જીવેની દીવી બેટા કદાચ મારી વસ્તી આવો નવો ભાવ રાખે અને કદાચ મારી વસ્તી ઝૂંપડાની માલિક પડી હોય એના ઝૂંપડે જોઈને ખબરું લેવા ન જાવ અને કદાચ જગતની માલી બાજુ મારી હથેળીની માલી પર ન રમાડું ને તેની મને ગોરબલની દેવી મને નાયાની દેવી મને ખોટ લાગી જાય ભાઈ જે અમારો દેલવાણી આ પરિવાર એક એક રાવ એવા છે એક એક ઇતિહાસ એવા છે મારા બાપ ગોરબલનો ઇતિહાસ એવો મારા દાદા નાયાનો ઇતિહાસ એવો જગતમાં અમારે દેલવાણીયા પરિવાર એક એક કડીના આમ જો તમે ખાલી હિસાબ કરજો મારી દેલવાણની દોઢીની દેવી ડોલિયાની હાગા માસીની દેવી ગોરી બાદશાહના વાદની દેવી જેને દિલ્હીનો હાળા તંજીનું રાજ કરાયું ઈ મારી પાવાની દેવી વાત ગમે એવડી લાંબી હોય એમાં સમજવાનો એક શબ્દ હોય આ કોળની માલી પર નાયા દાદા થઈ ગયા અને નાયા દાદાના એક દીકરી હતા જેનું નામ કેસરી કળો હોય આમાં દીકરીઓને પણ સાંભળવા જેવું હોય ભાઈ
મને નાયા દાદાના દીકરી હતા એક જ જેનું નામ કેસરી. માં તો આપણે આજ કહી છે નકરીને કેસરી આજ કહેવાય. અને એવું નથી કે બાપ હોય એને દીકરા જ વાલા હોય, એવું ન હોય. એને દીકરા કરતા દીકરીઓ વાલી વધારે હોય. રમુભાઈ બાપ હોય ને અહીંયા બેનો દીકરીઓની પણ હાજરી છે. બાપ છે એક કુડતા રે, બાપનો દીકરો હોય બાપનું એક કુડતા રે. દીકરી બબેપુર તંતનપુર. પેલું તો પોતાનું પિયર, બીજું પોતાનું મોહાળ અને ત્રીજું પોતાનું હાહરી. હું ઘણી વખત કહું છું દીકરી તો દીકરી છે ભાઈ. અમારે દેરવાણીયા કુળમાં આ દીકરી આ પરેઠીમાં દીકરીના પોકારે આવેલી છે. આ કેસરીના પોકારે આવેલી છે. ગમે એવો બાપ હોય કોઈ દી એની આંખમાં આહુડું ન આવ્યું હોય, પણ કોઈ ગમે એવો કઠણ હૈયાનો બાપ હોય પણ જેદી એની દીકરી હાહરે હાલી નીકળે અને એની આંખમાંથી આહુડું ન આવે, એની પાપણ ન પડે ને આવું કોઈ દી બને નહીં. સીતાજીને ઓળાવતા વખતે જનક વદેહી જેવા રોયા. જનક વદેહી જેવા રોયા. ઋષિ હતા ને ઈ રોયા. એવી દીકરીઓ અમારે નાયા દાદાની દીકરી આઈ કેસરી. સાજન ઝૂંપડો બાપ દીકરી બે જ, કોઈ નમડે બીજું. અમારે નાયા દાદા ભાઈ કઈક નાનો મોટો માલ ધોરી છે. સિમની વાલીભાઈ સારવા ગયા જાય. અમારે આઈ કેસરી ગામની વાલીભાઈ રોટલાના બેટકા ઉઘરાઈ આવે. અને રોટલાના બેટકા પોતે નો ખાય. પોતે નાનેથી હાંડ પાડ્યો તો, હાંડ જેને આપણે શેરીઓ સાંડ કે. નાનેથી શેરી હાંડ ને રોટલાના બેટકા ખવડાવીને મોટો કરે. પણ જો મિત્રો ત્યાં લગી અમારે નાયા દાદા ઘરે નો આવે ને ત્યાં લગી કેસરી આ ખાઈએ નહીં. જઈ મારો બાપ આવે ને તઈ હું ખાઈશ. અને દીકરી તો દીકરી છે ભલામણા. કદાચ તમને રોવડાવતો હોય ને તો દીકરી તો ત્યાં જ તમને રોવડાવે છે. અમારે ભાઈ એક યાદી કરાવી કારણ કે દીકરીનું છે તો એક ખાલી દીકરીનું ગીત બોલો. ये सासन જોજે પાપણના બીજા દીકરી તો પારકી કેવા. દીકરી તો પારકી કેવા. દીકરીને ગા એ દોરો ત્યાં જા. દીકરી તો પારકી એક દિનો એવો સમય બન્યો. શિવની માલીબા વિરાન વગડાની માલીબા નાયા દાદા માલ ઢોર સારે અને ઓચિતાના બારવટિયા આવ્યા. બારવટિયા ગાયું વારવા, ધણું વારવા.
આમાં ઘણાને ખબર હોય અમુકને નોય હોય. નાયા દાદા એ ધાડામાં કામ આવી ગયા છે, ઓમ નથી મર્યા. હા એ બાર વડિયા ધાણવારી અને ગાયું વારી જતા હતા અને બાર વડિયા હારે નાયા દાદા યુદ્ધ કર્યું, પણ એકલા પૈડો પૈડ કોઈ નંબરે, પણ પોતા હારે શેરીઓ હાંડ હતો. માનવતા કેને કેવું મારે વાત ઈ કરવી તારે માનવતા વહી ગઈ. શેરીઓ હાંડ નાયા દાદા માથે ઓલા તલવારું બરસીના ઘા કરે ને આશીષભાઈ, શેરીઓ હાંડ આડો ફરી જાય. જનાવર કહેવાય પશુ કહેવાય, ભાલા તલવારું ના ઘા પોતે ઝીલી લે. નાયા દાદા માથે ઘા ન પડવા દે. છેવટે ધીંગાડાની માલીભાઈ નાયા દાદા કામ આવી ગયા. કામ આવી ગયા નાયા દાદા નું સબ પડ્યું ને એના ફરતે શેરીઓ હાથ આમજો આટા ફરે, એને મૂકીને ક્યાંય જાય કદાચ આ ડોહલિયાને મૂકીને વહી જાય. આ સીમના જનાવરો જાનવરો કેમડી ભેજા. અહીંયા કલાક 2 કલાક 5 કલાક દી આઈ થયો. નાયા દાદા સાબરે આવ્યા નહીં, ઘરે આવ્યા નહીં. કેસરી દીકરી વિચાર કરે મારો બાપ કેમ નો આવ્યો. આટલું એને કોઈ દી મોડું થાય નહીં. લાવને શિવની માલી પર જોવા જાવ. અરે ના શિવની માલી પામરી આઈ કેસરી હાથ પડે. બાપા એ બાપા ક્યાં છો તમે? કોણ જવાબ દી, કોણ હોકાર દી? મારા બાપ નાયા તો કામ આવી ગયા હતા, જેનું સબ ધરતી માથે પડ્યું હતું. અઘોર મન વગડાની માલિપા આઈ કેસરી જય આહુડા પાળે આહુડા પાળે. બાપને હાથ કરે પણ કોઈ એને હોકારો નથી. કદાચ બાપની દેવીને હાથ કર્યો હોય છે પણ એલા નો સાંભળે તો કઈ દેવી હાથ ન સાંભળતી. તઈ વેરાન વગડાની માલિબા આઈ કેસરી પડે. આજ મારા બાપની દેવી તો કાન પાહો નથી દેતી. પણ આ રણ વગડાની માલિબા કોઈ દેવી હોય, કોઈ દેવતા હોય, કોઈ પણ હોય, અને આજ મારા બાપના જો મને વાવડ આપે ને, હું આ કેસરી એને પૂછું. આ દીકરીએ પૂછ્યું છે, પરેઠી દેરું ને દીકરીનું છે. આજે પણ દીકરીનો લાગ છે ને, દેવું પડે છે ને. વસ્તી પાસે એનો કાંઈ હક નથી. એનો હક કેનો છે? પરેઠીનો હક કુંવાસી પાસે, દીકરી પાસે. દીકરી એને જમાડું. તઈએ દીકરીનો હાથ સાંભળી નગર વન વગડાની માલિબા મારી માં પરેઠી આવી જ નહીં ઊભી રહી. ખમા ખમા મારી કેસરી તને જાજુ ખમા. એલા તેદી આવી ત્યાં કેસરી ભાઈ એમ નહીં હો. આજે કોઈ દેલવાનિયા કુળની દીકરીઓ હોય અને કોક દીક દુઃખ પડે, કદાચ જે હાહરિયામાં હોય એ દેવીને હાથ પાડે, કદાચ કાન પાહો દીએ કે નો દીએ. કદાચ મારી દેલવાનિયા કુળની દીકરી આ કેસરીને હાથ કરે અને બેટા જો મારી કડોયુનું આહુડું જો ધરતી માથે પડવા દઉં ને, એ તેથી તો મને આ પરેઠીને મને ખોટ લાગી જાય ભાઈ.